આવ્યો છે આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, ખાસા કોમનું પૂજન કરે ને પુષ્કળ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે. ગામમાં એક ઘર હતું, તેમાં એક ડોશીમાં ને બે વહુઓ રહે. ડોશીમાં અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, આખા કોમનું પૂજન કરી ઘરે આવે. કુશળ માસના દિવસો ચાલવા માંડ્યા. મોટી વહુ એક દિવસ સાથે ન ગઈ. નાની વહુને એમ કહ્યું, ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી પોતા જેઠાણી પાસે તેને કહ્યું, ચાલો ભાભીજી નદીએ જઈને નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળશું, માતા બહેનને પૂછી કરશું, હરી ગીત ગાતા ગાતા ઘરે આવવું. મોટી બહુ અભિમાનથી ભરેલી હતી. એ તો બોલી ઉઠી, મારે કઈ આવું નથી. એ તો નવરી સવરીના કામ, નાની ભૂલીના કામ, નાની ઘરેના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રાહ રજવાડેથી આવે, મિત્રો નિશાળેથી આવે, ભોગ પ્રિયથી આવે, દીકરી સાથેથી આવે ને ભાઈ મારે તો ઘૂમતા વરોણા, જુદા પાણા, ગેરણા સિક્કો, કમાડે સિક્કો, વારે વછેડા, પરવાડે પાડા, કરકરતી જિંદગી, સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? હું તારે કાંઠા કુવા ગણતી કર, નદી ધારે રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ ભગવાનનું શ્રવણ કરતી કરતી સાસુને જેવી નદીએ નાવા ગઈ. મોટી વહુને ચારે કોઈ સરખાઈ હતી. એને વરસ કતુરાની ગાય પડીને એ તો ઊંડા પાણીથી તાંબા ઊંડી ભરી છબ છબ નાય, ધબ ધબ ધુએ, હાલડા ગાયને કુકડી ખાય. થોડા દિવસો વીત્યા. કાંઠા વહુનો ભોગ ગયો. મોટી વહુને તો રાહ રજવાડતી નો આવ્યો, દીકરો વિચારી નો આવ્યો, પ્રિયથી નો આવી, દીકરી સાથેથી નો આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠીને જુએ તો વારે વછેરાની, પરવડે પાડાની, બરોણા ઘૂમતા નથી, પાણા ઝૂલતા નથી. મોટી વહુ પોતાનો અભિમાન માટે ખૂબ પછતાવો થયો. એ તો સવારે વહેલી ઉઠીને જીરાણી પાસે ગઈ, સાસુને પગે લાગી, વિગતની વાત કરી. મારું તો ધનોત કનોત નીકળી ગયું, હવે તો હું શું કરું? સાસુએ મોટી વહુને ભેદ આપીને કહ્યું, બહુ એ તો કાંઠા ગોળનો સાથ લાગ્યો છે. શું કાંઠા ગોળનું વ્રત કર, ગોળમાં બહુ દયાળુ છે, તેમની કૃપાથી સૌ સારાવાનો થશે. મોટી વહુએ કહેવું માન્યું અને જટ થઈને ઉઠી આબડીમાં ફૂલ લીધા, ડાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, શ્રીફળ ચોપાડી લીધા, કળશને કંકાવડી લીધા, ખંભે ચૂંદડી નાખી, નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠા ગોળનું પૂજન કર્યું, ગીત ગાતી ગાતી ઘરે આવી. આવીને જુએ તો જેમનું તેમ પહેલા હતું એમ નેમ કેમ. મોટી વહુ કાંઠા ગોળને ભર્યા તે દિવસ એને નિયમ લીધો કે જીવિત ત્યાં સુધી કાંઠા ગોળનું વ્રત ખરાબ ભાવથી કરી. આખો પુરુષોત્તમ માસ લઈને હરિભજન ગાઈ. થોડા સમયમાં જેઠાણીનું ઘર ભર્યું બાંધવું થઈ ગયું. જય ઘરમાં જેવા મોટી વહુને રૂપિયા તેવા કોઈને રૂપિયો નહીં, જેવા મોટી વહુને ફર્યા તેવા એવો કાંઠા ઘરમાં